નમસ્કાર વિદ્યાર્થી અને વાલીગણ, સ્વાગત છે તમારું એજ્યુટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આ વિડીયોમાં આપણે સમજવાના છે કે હાલ તમારી જે રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે જે MBBS અને ડેન્ટલ માટેની, બરોબર. તો આ રજિસ્ટ્રેશન પ્રોસેસ 12 ઓગસ્ટ આસપાસ પૂરી થવાની છે. ત્યારબાદ હવે એના ટૂંક સમયમાં 2-3 દિવસ બાદ મેરિટ લિસ્ટ આવશે અને મેરિટ લિસ્ટ બાદ હવે તમને ખબર છે કે MCC નું બી જે કાઉન્સેલિંગ શિડ્યુલ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તો એની ચોઇસ ફિલિંગ બી એ ડેટ મુજબ છે એ આવી જશે, બરોબર. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છે એક મહત્વપૂર્ણ ટોપિક પર કે આખી જે તમારી કાઉન્સેલિંગ પ્રોસેસ છે, જે કોલેજ મળવાની પ્રોસેસ છે, એ મેઇન તમારી એના પર ટકી રહી છે, બરોબર. રજિસ્ટ્રેશન કર્યું, મેરિટ લિસ્ટ આવી ગયું, બરોબર, એમાં કોઈ વાંધો નથી, પણ તમારે જે મેઇન તમારું ફ્યુચર ડિસાઇડ કરે છે એ મેઇન છે ચોઇસ ફિલિંગ. હવે ચોઇસ ફિલિંગના એમના જે નિયમો છે આપણી જે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ કમિટીના, તો એ બહુ અટપટા છે, બહુ જ મગજ ચકરાવી દેવા છે, બહુ કન્ફ્યુઝિંગ લાગે છે વિદ્યાર્થીઓને, વાલીઓને, બરોબર. કારણ કે એમાં આ જો નિયમમાં તમે ભૂલ કરો છો તો આમાં તમારી સિક્યુરિટી ડિપોઝિટ જે તમે હાલ 10,000 રૂપિયા ભરી છે, જો કોઈ ભૂલ કરો છો, જેમનું નિયમનું પાલન નથી કરતા, તો એ જપ્ત થઈ જાય છે. તો તમારે કઈ ભૂલો નથી કરવાની અને એક એક નિયમો એના ખૂબ જ મહત્વના છે, ખૂબ જ કન્ફ્યુઝન પણ છે. પણ આ વિડીયો પર તમે આવી ગયા છો તો સ્કીપ કર્યા વગર આ વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો થોડો લાંબો બની શકે છે, મારી એક એક વાત બહુ જ મહત્વપૂર્ણ રહેવાની છે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે સમજીશું સંપૂર્ણ કાઉન્સેલિંગના નિયમો. તો વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો. ઓકે, તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને રાઉન્ડ 4, બરોબર. તો આ ચાર રાઉન્ડ જે થવાના છે એના ટોટલી નિયમોની વાત કરીશું, જેમાં ફ્રી એક્ઝિટ, તમારી સિક્યુરિટી ડિપોઝિટ ક્યારે સુરક્ષિત છે, તમારી સિક્યુરિટી ડિપોઝિટ ક્યારે ફોરફિટ થઈ શકે છે, અપગ્રેડેશન રૂલ છે, બધા નિયમોની અહીંયા ચર્ચા કરીશું. હવે અહીંયા લખ્યું છે કે રજિસ્ટ્રેશન અને સિક્યુરિટી ડિપોઝિટ રમતના મૂળભૂત નિયમો. હવે તમારે જો અત્યારે નવું રજિસ્ટ્રેશન તમે અહીંયા કરી દીધું છે, અત્યારે જે રજિસ્ટ્રેશન તમારું ચાલે છે એ રાઉન્ડ 1 માટેનું છે, બરોબર. તમે રાઉન્ડ 1 માં નવું રજિસ્ટ્રેશન કરી શકો છો. જો તમારે અત્યારનું રજિસ્ટ્રેશન જો રહી બી જાય છે તો તમે રાઉન્ડ 2 માં નવું રજિસ્ટ્રેશન કરી શકો છો અને રાઉન્ડ 3 માં બી નવેસરથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, બરોબર. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે ક્યારે ક્યારે તમારે રજિસ્ટ્રેશન નવું કરવાનું હોય છે. એટલે હવે જો નવું રજિસ્ટ્રેશનમાં કેવું છે કે જો તમે રાઉન્ડ અત્યારે જે રજિસ્ટ્રેશન કર્યું, બરોબર, જો કોઈ નિયમોનો ભંગ કરો છો, બરોબર, તો તમારે રાઉન્ડ 2 માં નવું રજિસ્ટ્રેશન કરીને 10,000 રૂપિયા ભરવાના હોય છે, જે 10,000 રૂપિયા જપ્ત થઈ જતા હોય છે કોઈ કારણોસર, જો તમે કોઈ કાઉન્સેલિંગના નિયમોનું પાલન ના કર્યું તો, બરોબર. તો એ સંજોગોમાં તમારે નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, કયા સંજોગોમાં નહીં કરવાનું, બધાની વાત કરીશું, બરોબર. તો તમારે અત્યારે જે ફીઝ પે કરવાની હોય છે રજિસ્ટ્રેશનની 10,000 રૂપિયા ભરવાની હોય છે, ટોટલ 11,000 હોય છે. તો 1,000 રૂપિયામાંથી નોન રિફંડેબલ હોય છે, જે તમારે પાછા આવતા નથી. તો અહીંયા લખ્યું છે જો તમે નિયમોનો ભંગ કરશો તો તમારી 10,000 રૂપિયાની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે અને આગળના રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે ફરીથી નવું ફોર્મ અને ફી ભરવી પડતી હોય છે, બરોબર. તો સંપૂર્ણ સમજો. હવે જો અહીંયા આપણે પહેલી વાત કરીએ કે મેઇન, હવે અહીંથી જોજો કે રાઉન્ડ 1 ની, બરોબર. તો રાઉન્ડ 1 માં લખ્યું છે ધ સેફ ઝોન, એટલે કે ફ્રી એક્ઝિટ વાળો આ રાઉન્ડ છે, બરોબર. હવે જો રાઉન્ડ 1 માં તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. માની લો તમે રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ ફ્રેશ અત્યારે કરો છો, હવે રજિસ્ટ્રેશન કર્યું, મેરિટ લિસ્ટ બહાર પડશે, હવે રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ આવી, બરોબર. હવે રાઉન્ડ 1 માં તમે ચોઇસ ફિલિંગ કરી. હવે એમાં શક્યતાઓ કઈ રહેલી છે. જો રાઉન્ડ 1 માં તમે ચોઇસ ફિલિંગ કરો છો અને તમને કોઈ સીટ ફાળવવામાં આવતી નથી, ધારો કે કોઈ કોલેજ નથી મળી, બરોબર, તો તમને કોઈ દંડ એમાં છે નહીં, બરોબર. તમે ડાયરેક્ટ બીજા રાઉન્ડમાં જઈ શકો છો, એમાં તમારી સિક્યુરિટી ડિપોઝિટ નહીં જપ્ત થાય. બીજી પોસિબિલિટી છે સીટ મળી છે અને એડમિશન કન્ફર્મ કર્યું છે. ઓકે, તો સીટ મળી ગઈ છે, એડમિશન મળ્યું છે અને તમે કન્ફર્મ પણ કરી દીધું છે, ના ભાઈ મારે કોલેજ લેવી છે, તો તમે કાઉન્સેલિંગ પૂરું થાય છે અને અપગ્રેડ માટે બીજા રાઉન્ડમાં તમે જઈ શકો છો, બરોબર. અપગ્રેડ શું છે એની બી આપણે વાત કરીએ. ઓકે, તો એના માટે બી તમારે કોઈ સિક્યુરિટી ડિપોઝિટ અહીંયા જપ્ત નહીં થાય. પછી ત્રીજી પોસિબિલિટી છે કે સીટ મળી છે પણ કન્ફર્મ નથી કરવી, તો તમે ફ્રી એક્ઝિટ છે એમાં, બરોબર, કન્ફર્મ નથી કરવી અને બીજા રાઉન્ડમાં ભાગ લેવો છે, તો બી તમે એ સીટ છોડીને તમે સીધા બીજા રાઉન્ડમાં જઈ શકો છો. એમાં બી કોઈ તમારે નવી રજિસ્ટ્રેશનની જરૂર નથી, એમાં તમારે કોઈ 10,000 રૂપિયા નહીં જાય, બરોબર. એટલે ખાસ નોંધ અહીંયા જો લખી છે કે રાઉન્ડ 1 માં તમારી ડિપોઝિટ સંપૂર્ણપણે સુરક્ષિત છે, તમારે રાઉન્ડ 2 માં કોઈ પણ નવી ફી ભરવાની જરૂર
રહેતી નથી. એટલે રાઉન્ડ 1 જે છે સેફ ઝોન છે, એમાં તમને ગમે તે પોસિબિલિટી હોય, મળે છે નહીં મળતા, કન્ફર્મ કરી છે નહીં કરતા, ગમે તે પોસિબિલિટી હોય, બરોબર છે, તો તમે બીજા રાઉન્ડમાં એમને એમ જઈ શકો છો. પરંતુ ધ્યાનથી જવાનું છે. જો રાઉન્ડ 1માં તમને મનપસંદ કોલેજ મળી જાય છે તો કન્ફર્મ કરી જ દોજો. અને એવું હોય કે ભાઈ નથી સેટિસ્ફેક્શન આ કોલેજથી, તો જ બીજા રાઉન્ડમાં જજો, બરોબર. આ મારી વાત ખાસ સમજી લેજો, બરોબર. કારણ કે બીજા રાઉન્ડમાં પછી અલગ નિયમો છે અને એની હવે જો વાત કરીએ છીએ. હવે જુઓ અહીંયા લખ્યું છે અપગ્રેડેશન મિકેનિઝમની. તો જુઓ અહીંયા લખ્યું છે જૂની સીટનું થાય છે શું. હવે ધારો કે અહીંયા જો એક ફ્લો ચાર્ટ દર્શાવ્યો છે રાઉન્ડ 1ની સીટ. હવે આ ભાઈ છે એ રાઉન્ડ 2ની નવી સીટ, એક છોડીને રાઉન્ડ 2ની નવી સીટ જે છે પકડે છે, બરોબર. હવે રાઉન્ડ 2ની નવી સીટ થઈ ગઈ, બરોબર. તો રાઉન્ડ 1ની સીટ નીકળી ગઈ. એટલે નિયમ શું કે છે અપગ્રેડનો, કે જ્યારે તમે અપગ્રેડ માટે જાઓ છો, અપગ્રેડ એટલે શું કે તમને કોઈ સીટ મળી છે અને એ છોડીને કોઈ તમને બીજો ચાન્સ લેવો છે, બરોબર છે. તમને એવું છે કે આ સીટ તો મળી છે પણ આનાથી મને હજી ચાન્સ લેવો છે કે કોઈક સારી કોલેજ મળી જાય, એટલે અપગ્રેડ થાય. અપગ્રેડ એટલે કે એનાથી વધારે નવી સારી મળે, બરોબર. અને જો કોલેજ નવી મળી બી જાય છે તો તમારી જૂની જે સીટ છે એ ઓટોમેટિક રદ થઈ જાય છે, બરોબર. એટલે જૂની સીટ પર તમારો કોઈ હક રહેતો નથી, તે સીટ અન્ય વિદ્યાર્થીને ફાળવી દેવામાં આવે છે. આ વસ્તુ ખાસ સમજી લેજો, બરોબર. તો ચેતવણી શું કીધી છે કે નવી મળેલી સીટ તમારે ફરજિયાત લેવી જ પડતી હોય છે. હવે જૂની સીટ જ રાખવી તેવો કોઈ વિકલ્પ હોતો નથી, બરોબર. એટલે અપગ્રેડ માટે જવું એ સોચી સમજી રીતે જવું. જો તમને પહેલા રાઉન્ડમાં કોઈ સીટ મળે છે, જો બહુ જ ઈચ્છા નથી કે ભાઈ મારે નથી જ લેવી, તો જ તમે અપગ્રેડ માટે જાઓ. બાકી તમને જો મનપસંદ હોય તો લઈ જ લો, બરોબર. તો આ અપગ્રેડનો નિયમ કહે છે, બરોબર. ઓકે મિત્રો, હવે આપણે જુઓ બીજા રાઉન્ડની માહિતી સમજીએ. તો બીજો રાઉન્ડ અત્યંત મહત્વપૂર્ણ છે. જો હવે અહીંયા છે ને તમારા 10,000 રૂપિયા જે ફોરફિટ એટલે કે જપ્ત થવાના ચાન્સ રહેલા છે, જો તમે ભૂલ ના કરી તો, બરોબર. તો હવે શું નિયમ છે એના જાણી લઈએ. હવે જો પહેલા તો બીજા રાઉન્ડના નિયમો સમજી લઈએ. તો જુઓ અહીંયા પહેલી પરિસ્થિતિ શું આવે છે. તો પહેલી પરિસ્થિતિ એ કહે છે બીજા રાઉન્ડમાં, ધારો કે તમને કોઈ નવી સીટ મળે છે અથવા રાઉન્ડ 1ની સીટ અપગ્રેડ થાય છે, બરોબર. આનો મતલબ શું થાય છે, ધારો કે તમને પહેલા રાઉન્ડમાં ધારો કે માની લો કોઈ સીટ મળી છે, બરોબર. હવે એ તમે કન્ફર્મ કરાવી દીધી અને આગળના બીજા રાઉન્ડમાં તમે આવ્યા છો અપગ્રેડ થવા માટે કે ના ભાઈ મને આ સીટ તો, બરોબર, આ સીટ તો મેં કન્ફર્મ કરાવી દીધી છે, તો એ બીજા રાઉન્ડમાં હજી હું ચાન્સ મારું, બરોબર, કે બીજા રાઉન્ડમાં હજી કોઈ સારી કોલેજ મળે, બરોબર. તો એ બીજા રાઉન્ડમાં કોઈ કોલેજ મળી જાય છે, બરોબર. અથવા એવું થાય છે કે પહેલા રાઉન્ડમાં કોઈ કોલેજ નથી મળી હોતી તો બી તમે બીજા રાઉન્ડમાં આવ્યા છો, બરોબર. તો એમાં બી કોઈ કોલેજ નવી સીટ મળી જાય છે, બરોબર. તો યાદ રાખો તમારે બીજા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવવું ફરજિયાત છે, બરોબર. એડમિશન કન્ફર્મ કરાવી દો છો તો તમારા 10,000 રૂપિયા ક્યાંય જશે નહીં. 10,000 રૂપિયા તમે ક્યાંય નહીં જાય જો એડમિશન કન્ફર્મ કરાવી દીધું હશે તો. અને આ પરિસ્થિતિમાં, બરોબર, આ વાતને ખાસ સમજી લેજો, અહીંયા ભૂલ ના થાય. અને અહીંયા લખ્યું છે રાઉન્ડ 3ની પાત્રતા. તો હા, અપગ્રેડ માટે રાઉન્ડ 3માં પણ તમે જઈ શકશો કોઈ ફી વિના, બરોબર. તો રાઉન્ડ 3માં બી જો તમારે જવું હોય ફરીથી અપગ્રેડ કરવા માટે, બરોબર, તો તમે જઈ પણ શકો છો, એમાં બી કોઈ રિસ્ટ્રિક્શન નથી. પણ ખાસ શું કે તમારે બીજા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવી દેવું પડશે. તો બીજી વાત અહીંયા કીધી છે કે 10,000 રૂપિયા ક્યારે જપ્ત થાય. તો આ પરિસ્થિતિમાં હવે જો અહીંયા જપ્ત થાય છે કે તમને કોઈ અપગ્રેડ થયેલી સીટ મળી જાય છે, બરોબર. હવે રાઉન્ડ 1માં તમે છોડીને આવ્યા, બરોબર છે, રાઉન્ડ 1માં પણ કન્ફર્મ કરેલી છે અને બીજા રાઉન્ડમાં ધારો કે તમને કોઈ સીટ મળે છે, બરોબર. તો જો બીજા રાઉન્ડમાં કોઈ સીટ મળી જાય છે, કોલેજ મળી જાય છે, તો પહેલા રાઉન્ડની જે સીટ હતી આપોઆપ રદ થઈ જશે. આટલી વસ્તુ ખાસ સમજી લેજો, બરોબર. અને જો તમને બીજા રાઉન્ડમાં કોઈ કોલેજ મળે છે, બરોબર, અને એ સીટ તમે છોડી દો છો, બરોબર, કન્ફર્મ નથી કરાવતા, તો તમારી જે સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત થઈ જશે. એટલા માટે તમારે રાઉન્ડ 3 માટે નવું રજીસ્ટ્રેશન અને નવેસરથી ફી 10,000 ભરવી પડે છે, બરોબર. એટલે મેઇન અહીંયા કહેવાનો તાત્પર્ય શું છે કે એડમિશન કન્ફર્મ કરાવી દો, બરોબર, તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત નહીં થાય, બરોબર. એટલે એડમિશન કન્ફર્મ કરાવવું ફરજિયાત છે. એડમિશન કન્ફર્મ નહીં કરાવે, તમને પહેલા રાઉન્ડમાં ચાન્સ આપ્યો, બીજા રાઉન્ડમાં તમને સીટ મળી ગઈ, તો બી તમારે એડમિશન નથી લેવું, બરોબર. એટલે તમે જે ચોઇસ ફિલિંગ કરી તમારા મુજબ જ આપી છે, બરોબર, તો બી તમે સીટ નથી લેતા તો પછી જપ્ત જ કરે ને લોકો, એવું કહેવા માંગે છે. એટલે એડમિશન તમે કન્ફર્મ કરાવી દો બીજા રાઉન્ડમાં, બરોબર, તો એ તમારી સિક્યુરિટી ડિપોઝિટ એમાં સુરક્ષિત રહેશે અને રાઉન્ડ 3માં બી તમે જઈ શકો છો. ઓકે, હવે જુઓ અહીંયા બીજી પરિસ્થિતિ આપણે જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો રાઉન્ડ 1ની સીટ સાથે અપગ્રેડમાં ગયા પણ સીટ અપગ્રેડ ના થઈ, બરોબર. એટલે રાઉન્ડ 1ની સીટ તમારે કન્ફર્મ હતી, બરોબર. હવે બીજા રાઉન્ડમાં તમે આવ્યા પણ બીજા રાઉન્ડમાં તો કોઈ કોલેજ જ ના મળી, તો તમારી રાઉન્ડ 1ની સીટ છે એ તમારી જ રહેશે, એને કોઈ ચિંતા કરવાની નથી અને 10,000 રૂપિયા પણ સુરક્ષિત રહેશે અને સીધા ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે પણ એમાં જઈ શકો છો, બરોબર. આ વસ્તુ ખાસ સમજો. બીજા રાઉન્ડમાં ધારો કે કોલેજ ના મળી, બરોબર, તો પેલી પરિસ્થિતિ શું જોઈ હતી આપણે, કોલેજ મળી જાય બીજા રાઉન્ડમાં, અને આ પરિસ્થિતિ શું કહે છે કે બીજા રાઉન્ડમાં કોલેજ નથી મળતી,
બરોબર, અપગ્રેડ નથી થતી, બરોબર. અને રાઉન્ડ એકની જે સીટ છે તો તમારી એની જ રહેશે, તમારી જ રહેશે, એમાં કોઈ વાંધો નહીં આવે, બરોબર. અને 10,000 રૂપિયા બી તમારા ક્યાંય નહીં જાય. અને તમે ત્રીજા રાઉન્ડમાં બી જવા માંગતા હશો તો બી એમાં જશો, એમાં કોઈ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. અને બીજી પરિસ્થિતિ કે રાઉન્ડ 1 કે 2 માં કોઈ બીમાં એડમિશન ના મળ્યું, બરોબર, એમાં તો સ્વાભાવિક વાત છે, એકે રાઉન્ડમાં એડમિશન ના મળ્યું તો બી તમે ઓટોમેટિક થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો, એમાં બી 10,000 રૂપિયા તમારા સુરક્ષિત છે. એટલે બીજા રાઉન્ડમાં એક પરિસ્થિતિ એવી છે કે જે તમને 10,000 રૂપિયા છે સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી શકે, એ છે તમને બીજા રાઉન્ડમાં કોઈ કોલેજ મળે છે અને તમે કન્ફર્મ નથી કરાવતા તો તમારી જે છે એ 10,000 જપ્ત થશે. એટલે મેઇન વાત અહીંયા શું આવે છે કે બીજા રાઉન્ડમાં ધારો કે તમને કોઈ કોલેજ મળે છે તો એ કન્ફર્મ કરાવી દો એડમિશન. જો તમારે ત્રીજા રાઉન્ડમાં બી જવું છે તો બી કન્ફર્મ જ કરાવી દેવી પડશે, તો તમારા 10,000 ક્યાંય નહીં જાય, બરોબર છે. આ વસ્તુને ખાસ સમજી લેજો. અને યાદ રાખજો, બીજા રાઉન્ડમાં ધારો કે કોઈ કોલેજ મળે છે અને પહેલા રાઉન્ડમાં હતી તો પહેલા રાઉન્ડની સીટ આપોઆપ રદ થઈ જાય છે, એટલે બીજા રાઉન્ડની કન્ફર્મ થયેલી સીટ જે છે એ જ ગણાશે. આટલી વસ્તુને ખાસ મગજમાં ફીટ કરી દેજો. ઓકે, હવે મેઇન આપણે વાત જોઈએ તો મોપઅપ રાઉન્ડની. તો રાઉન્ડ 3 બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો બીજો રાઉન્ડ હતો. તો આને કહેવાય છે ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન. હવે તમારે અહીંયા બહુ જ સટીક ડિસિઝન તમારા ભવિષ્ય માટે લઈ જ લેવું પડે છે. જો તમને 1 કે 2 રાઉન્ડમાં કોઈ કોલેજ નથી મળતી અથવા તો કોઈ મળી જાય છે, ત્રીજા રાઉન્ડમાં આવો છો તો, બરોબર, એટલે આમાં તો તમારે કન્ફર્મ એવી રીતે ચોઇસ ફિલિંગ કરવાની છે કે તમને કોઈ કોલેજ મળે છે અને તમે લેવા માંગો છો તો, બરોબર. તો અહીંયા લખ્યું છે કે રાઉન્ડ 3 કાઉન્સેલિંગનો સૌથી નિર્ણાયક તબક્કો છે. અહીં લીધેલા નિર્ણયો કાયમ એટલે કે પરમનન્ટ હોય છે. તો આનો ગોલ્ડન રૂલ શું કહે છે કે જો તમને રાઉન્ડ 3 માં કોઈ નવી સીટ મળે છે અથવા તમારી જૂની સીટ કોઈ અપગ્રેડ થાય છે તો તમારું કાઉન્સેલિંગ અહીં જ પૂરું થઈ જાય છે અને તમે કોઈ પણ સંજોગોમાં સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી. એટલે જો તમને ત્રીજા રાઉન્ડમાં સીટ મળી જાય છે તો એ જ સીટ તમારે લેવી પડે છે. તમારું કાઉન્સેલિંગ ત્યાં જ પૂરી થઈ જશે. ભાઈ તમે એમ કહો કે ના ભાઈ હવે બી હજી બી મારે કાઉન્સેલિંગ, હજી બી મારે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં જવું છે, તો એ બધું પોસિબલ નથી, બરોબર. એટલે ત્રીજા રાઉન્ડમાં જો કોઈ કોલેજ મળે છે ત્યાં તમારું કાઉન્સેલિંગ પૂરું થઈ જશે અને 100% તમારે સીટ લેવી જ પડતી હોય છે, બરોબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે જુઓ, અહીંયા આપણે એના નિયમો જોઈ લઈએ. તો રાઉન્ડ 3 ના પરિણામો તો નવી સીટ કે અપગ્રેડેશન મળે ત્યારે. હવે અહીંયા લખ્યું છે કે પહેલી પરિસ્થિતિ કોઈ નવી સીટ મળે અથવા તો જૂની સીટ કોઈ અપગ્રેડ થાય અને તમે કન્ફર્મ કરી દો છો, બરોબર, તો તમારે શું કરવાનું છે, અભ્યાસ પૂરો કરો અને કાઉન્સેલિંગ પણ અહીંયા પૂરું થાય છે. ડિપોઝિટ તમારી સુરક્ષિત છે અને રાઉન્ડ 4 ની પાત્ર હતો કે રાઉન્ડ 4 માં તમે જઈ શકશો નહીં, બરોબર. એટલે ધારો કે એવું કહે છે કે રાઉન્ડ 3 માં તમને કોઈ કોલેજ મળી જાય છે, બરોબર. હવે ધારો કે રાઉન્ડ 2 માં તમે જોયું આપણે કે એમાં બી તમે જો કન્ફર્મ કરાવી દો છો રાઉન્ડ 3 માં આવ્યા, બરોબર, તો તમે રાઉન્ડ 3 માં અપગ્રેડ કરીને રાઉન્ડ 3 માં આવો છો, બરોબર, અને રાઉન્ડ 3 માં તમને કોઈ કોલેજ નવી મળી જાય છે. એટલે રાઉન્ડ 3 માં ભાઈ રાઉન્ડ 2 જેવું જ છે કે રાઉન્ડ 3 માં કોઈ નવી કોલેજ મળી જાય છે તો તમારે એડમિશન, તો એમાં તો એડમિશન તમારે 100% કન્ફર્મ કરાવી દેવાનું છે, બરોબર. એ જ કન્ફર્મ કરેલું એડમિશન છે તમારે ફાઇનલ રહેશે રાઉન્ડ 3 નું, બરોબર. અને તમારે રાઉન્ડ 2 ની સીટ જે તમે અપગ્રેડ થયેલી હતી એ જતી રહેશે, બરોબર. એટલે ખાસ જો રાઉન્ડ 2 માં જો તમને એડમિશન મળી જાય છે તો રાઉન્ડ 2 માં લઈ જ લેજો. ખોટા રાઉન્ડ 3 માં જવાની જરૂર નથી. આટલે મોપઅપ રાઉન્ડ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. ઓકે, તો અહીંયા ડિપોઝિટ પણ તમારી સુરક્ષિત છે અને રાઉન્ડ 4 માં તમે નહીં જાઓ. બીજું કે આમાં ક્યારે જપ્ત થાય છે સિક્યુરિટી ડિપોઝિટ. હવે જો આ મેઇન છે, આ ગોલ્ડન પોઈન્ટ છે. ઉપરની પરિસ્થિતિ કે નવી અથવા અપગ્રેડ થયેલી સીટ મળે છે પણ તમે કન્ફર્મ નથી કરતા તો એડમિશન રદ થઈ જશે, બરોબર. અને સિક્યુરિટી ડિપોઝિટ બી જપ્ત થઈ જશે અને સ્ટે વેકેન્સીમાં બી તમે ભાગ નહીં લઈ શકો. એટલે તમે આખા કાઉન્સેલિંગમાંથી નીકળી જશો, બરોબર. જો તમે નથી લેતા કોલેજમાં એડમિશન તો આ વસ્તુને ખાસ સમજજો. ઓકે, જો તમે એડમિશન નથી લેતા તો બાકી તમારે એડમિશન પછી લેવું જ પડશે આ ત્રીજા રાઉન્ડમાં. એટલે આ ખાસ ચોઇસ ફિલિંગ ધ્યાનથી કરવાની છે. ચોઇસ ફિલિંગનો અહીંયા ખેલ છે. બીજી પરિસ્થિતિ સમજીએ તો રાઉન્ડ 1 કે 2 ની સીટ સાથે આવ્યા હતા અને સીટ અપગ્રેડ ના થઈ. એટલે ધારો કે તમે રાઉન્ડ 1 માં કન્ફર્મ કરાવ્યું હતું, બીજા રાઉન્ડમાં તમને ધારો કે આવ્યા તો બીજા રાઉન્ડમાં એડમિશન ના મળ્યું તો ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે ગયા. હવે ત્રીજા રાઉન્ડમાં બી તમને એડમિશન ના મળ્યું તો જે જૂની કન્ફર્મ કરાયેલી સીટ હશે, એટલે કે રાઉન્ડ 1 માં તમે કન્ફર્મ કરાઈ હશે કે રાઉન્ડ 2 માં, ગમે તેમાં એકમાં જ કન્ફર્મ કરાયેલી રહે, બરોબર. તો એ 2 માંથી કોઈ એકમાં કન્ફર્મ કરાયેલી હશે અને ત્રીજા રાઉન્ડમાં એડમિશન નથી મળતું તો તમારી જે જૂની કન્ફર્મ કરેલી સીટ છે તમારી ફાઇનલ સીટ ગણાશે અને એ જ કોલેજ છે લેવી પડશે જે રાઉન્ડ 1 અથવા 2 ની હતી એ જ. અને ડિપોઝિટ એમાં તમારી સુરક્ષિત છે, બરોબર. અને જે ચોથો સ્ટે વેકેન્સી છે એમાં બી તમે ભાગ એમાં નહીં લઈ શકો આ કન્ડિશનમાં. એટલે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકે અહીંયા લખ્યું છે કે જેને રાઉન્ડ 1 માં પણ એડમિશન નથી મળ્યું, 2 માં પણ નથી મળ્યું કે 3 માં પણ નથી મળ્યું, 3 રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું, એ જ ખાલી સ્ટે વેકેન્સીમાં ભાગ લઈ શકે છે. તો જ એ ઓટોમેટિક છે, લાયક છે અને એમાં બી કોઈ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, બરોબર. તો આ પરિસ્થિતિ જે છે એ ખાસ યાદ રાખજો.
કરજો સિક્યુરિટી ડિપોઝિટ જપ્તની. જો હજી બી કોઈ ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં પૂછજો, કારણ કે બહુ જ અતિ ઇમ્પોર્ટન્ટ નિયમો છે. બહુ જ આમાં સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ભૂલ કરતા હોય છે. હવે જો અહીંયા લખ્યું છે સ્ટે વેકેન્સી રાઉન્ડ. તો સ્ટે વેકેન્સી રાઉન્ડમાં આપણે કીધું કે કોણ ભાગ લઈ શકે છે, એલિજિબિલિટી શું છે. તો માત્ર એવા જ વિદ્યાર્થીઓ જેમની પાસે રાઉન્ડ 1 થી 3 દરમિયાન એક પણ સીટ ના મળી હોય. જો કોઈ નવી સીટ મળે, એનો નિયમ શું છે, કોઈ નવી સીટ મળે તો ફરજિયાત કન્ફર્મ કરવી જ પડે છે, અને ત્યાં એમનું કાઉન્સેલિંગ પૂરું થાય છે. ભાઈ સ્ટે વેકેન્સી રાઉન્ડ પછી કોઈ આગળનો રાઉન્ડ થવાનો નથી, બરોબર, એટલે એમાં તો કન્ફર્મ કરવી જ પડે. પછી નિયમ 2 શું છે, તો જો સીટ ન મળે તો ગુજરાત કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂર્ણાઈ થઈ, બરોબર, એટલે પછી અમને કાં તો આયુર્વેદિકમાં ટ્રાય કરવાનો, હોમિયોપેથિકમાં ટ્રાય કરવાનો, બરોબર, પછી MBBS ને BDS માટે લાયક જ નથી, બરોબર. તો ખાસ નોંધ અહીંયા શું લખ્યું છે સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ માટે, તો રાઉન્ડ 4 પૂરો થયા બાદ જો ગુજરાતમાં સરકારી કે ખાનગી કોલેજોમાં સીટો ખાલી રહી જાય તો સરકાર સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ યોજી શકે છે. તેમાં પણ માત્ર સીટ વગરના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકે છે, બરોબર. તો અમુક વાર એવું થતું હોય કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં બી સીટો ખાલી પડતી હોય છે, તો એના માટે બી સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ થાય, બરોબર. તેમાં પણ માત્ર સીટ વગરના જે વિદ્યાર્થીઓ હોય એ ભાગ લઈ શકે છે, બરોબર. તો આ વસ્તુને ખાસ અહીંયા સમજી લેજો. તો આ ફાઇનલ રાઉન્ડ છે, અહીંયા આપણું જે સંપૂર્ણ નિયમો છે એ પૂર્ણ થઈ જતા હોય છે. બીજી વાત કરીએ તો સીટ બ્લોકિંગના નિયમ શું કહે છે કે કેમ આ પેનલ્ટીઓ લાગે છે, કેમ આ સિક્યુરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જાય છે. તો જ્યારે તમે દરેક રાઉન્ડનું અહીંયા લખ્યું છે પરિણામ આવે છે ત્યારે સરકાર એડમિશન કેન્સલ કરવા માટે એક ચોક્કસ સમય મર્યાદા આપે છે. જો તમે આ સમય મર્યાદામાં સીટ કેન્સલ કરો છો તો તે સીટ સિસ્ટમ પાછી જાય છે અને અન્ય વિદ્યાર્થીને મળી શકે છે. પરંતુ જો તમે સીટ પકડી રાખો છો, આગળના રાઉન્ડમાં જાઓ છો અને પછી છેલ્લી ઘડીએ સીટ લેવાની ના પાડી દો છો, તો તમે અન્ય વિદ્યાર્થીની તક છીનવો છો. આને કહેવાય છે સીટ બ્લોકિંગ. તો આ જ કારણથી આગળના રાઉન્ડમાં સીટ રિજેક્ટ કરવા પર સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. ભાઈ સ્વાભાવિક વાત છે ને કે બીજા સ્ટુડન્ટને બી ચાન્સ મળવો જોઈએ. જો તમે એવી જ રીતે કન્ફર્મ કરીને આગળ જતા રહો છો, બરાબર, તો એ તો તમે રમત કરો છો આ સાથે, બરાબર. તમારે એડમિશન લેવું હોય તો તમે લઈ જ લો છો, બરાબર. એટલે આ વસ્તુ જે છે ખાસ સીટ બ્લોકિંગના નિયમો છે. એટલે તમારે એડમિશન કેન્સલ કરાવવું હોય તો એના બી રાઉન્ડ પડે છે, બરાબર, એની બી નિયત સમય મર્યાદા આપે છે આ જે ગુજરાત કમિટી છે મેડિકલની, બરાબર. તો એ જે છે તમે એડમિશન કેન્સલ બી કરી શકો છો. તો આ પ્રક્રિયા ખાસ સમજી લેજો. ત્યારબાદ વાત કરીએ કોર્સ બદલવા અને ફ્રી ટ્રાન્સફરના નિયમો. તો મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદિક હોમિયોપેથીની વાત કરીએ તો આ બે પ્રક્રિયાઓ અલગ છે. એટલે કે ગુજરાત કાઉન્સિલિંગમાં જે આ ટોટલી 4 કોર્સ છે એમાં મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદિક હોમિયોપેથીની પ્રક્રિયાઓ અલગ ચાલે છે. જો તમે બંનેમાં ભાગ લો છો તો બંનેના નિયમો અલગથી લાગુ પડે છે. અને ફ્રી ટ્રાન્સફરનો કડક નિયમ શું છે, તો તમે ભરેલી 1 સેમેસ્ટરની ફી માત્ર પોતાના બ્લોકમાં ટ્રાન્સફર થાય છે, અને મેડિકલની ફી આયુર્વેદિકમાં ટ્રાન્સફર નહીં થાય અને આયુર્વેદિકની ફી મેડિકલમાં ટ્રાન્સફર નહીં થાય. એટલે આ ફ્રી ટ્રાન્સફરનો નિયમ જે છે ખાસ સમજી લેવો જરૂરી છે. તો આ જે છે નિયમમાં જ આવે છે, એટલે મેં તમને કહી દીધું. તો રાઉન્ડ 1 નો લાભ લો. આ ફ્રી એક્ઝિટ છે રાઉન્ડ 1, અને પરિણામ જુઓ અને ભવિષ્યની રણનીતિ બનાવો. રાઉન્ડ 1 માં તમારે એકદમ ફ્રી રહેવાનું છે. પછી અપગ્રેડેશન સમજવાનું છે. મેં અપગ્રેડેશનની વાત કરી કે નવી સીટ મળે એટલે જૂની સીટ તરત જ ઓટોમેટિક કેન્સલ થાય છે. અને રાઉન્ડ 2 માં ધ્યાન રાખવાનું છે કે મળેલી કે અપગ્રેડ થયેલી સીટ કન્ફર્મ ન કરવાથી 10,000 રૂપિયા જપ્ત થઈ જાય છે. અને રાઉન્ડ 3 માં પણ સાવચેતી રાખવાની છે કે તેથી મળેલી સીટ ફાઇનલ છે, અને નકારશો તો રાઉન્ડ 4 માંથી હંમેશા માટે બહાર થઈ જાવ છો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા કનેક્ટેડ મિત્રોને શેર જરૂરથી કરજો. તો આવા જ એક નવા વિડીયો સાથે મળીએ છીએ. કોઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણા ચેનલ પર આવતી રહે છે. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.